કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ ફિઝિક્સ વાલામાં. અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આપણી મોસ્ટ લવેબલ બેચ ધોરણ 11 માટેની અભિયાન બેચમાં. સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારું. યસ, અને આજે ફરી આપણે અભિયાન બેચમાં જોરદાર લેક્ચર લઈને તમારા માટે આવી ગયા છીએ. આજનો લેક્ચર છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો છેલ્લો લેક્ચર નંબર 6. અને આજે આપણે જે ગઈ વખતે ઇલેક્ટ્રોન વિસ્થાપન અસરો ભણ્યા હતા એ કમ્પ્લીટ કરવાના છીએ. નાનકડો લેક્ચર રહેશે અને એમાં આ ચેપ્ટર પૂર્ણ કરીશું. પછી નેક્સ્ટ લેક્ચરથી ચાલુ થઈ જશે આપણું છેલ્લું ચેપ્ટર જે છે હાઇડ્રોકાર્બન. ઓફિશિયલી અગર જો ડિલીટેડ કોર્સનું માનીએ તો એ છેલ્લું ચેપ્ટર છે, પણ હજુ સુધી JEE નીટનું ક્લેરિફિકેશન આવ્યું નથી. ભાઈ JEE નીટનું ક્લેરિફિકેશન આવ્યું નથી કે એમાં ડિલીટેડ સિલેબસ છે કે નહીં. તો આપણે હાઇડ્રોકાર્બન પ્રકરણ પછી જે ચેપ્ટર બોર્ડમાંથી ડિલીટેડ છે પણ JEE નીટનું ક્લેરિફિકેશન આવ્યું નથી, તો એ ચેપ્ટરો પણ આપણે કરાવવા જઈ રહ્યા છીએ. હવે બેટા આગળ વધીએ એ પહેલાં ખૂબ મહત્વની વાત. અમુક વિદ્યાર્થીઓના અમને કમેન્ટમાં મેસેજ મળ્યા હતા કે સર બીક લાગે છે, 11th પહેલી એક્ઝામ આવી રહી છે સર ડર લાગે છે સર, શું કરવું? તો બેટા બીજા મહત્વના મેસેજીસ હતા આવા કે એક તો પહેલો મેસેજ આવો હતો બધા વિદ્યાર્થીઓનો કોમન કે સર ડર લાગી રહ્યો છે 11th એક્ઝામથી, તો હવે એનું શું કરવું? તો બેટા ડરનો એક જ ઉપાય છે સખત મહેનત. ડર દૂર કરવો હોય ને તો સખત અને સતતપણે મહેનત ચાલુ કરી દો. હજુ બી સમય છે. જો આ મહેનત કરી દેશો તો તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં. બીજો એક પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓનો કોમનલી આવી રહ્યો છે કે સર અમને અમારા એક રિલેટિવ, અમારા પડોશી અને એ બધા સર અમને કહી રહ્યા છે કે તમારાથી નહીં થાય, સાયન્સ તો બહુ અઘરું હોય, તારે તો લેવાતું હોય, JEE નીટ તો કેટલી અઘરી છે, તારાથી તો ક્વોલિફાય થતી હશે, આવું બધું કહી રહ્યા છે સર. હવે એમને શું જવાબ આપીએ? એ અમને ડિપ્રેસ કરી દે છે. શું કરીએ? તો આજના લેક્ચરમાં હું એનો જવાબ આપી દઉં છું. પછી હવે દર વખતે એવા લોકો જોડે આપણે ચર્ચામાં જરૂરી નથી જવું. જુઓ બેટા, જે લોકો આપણને આવું ડરાવતા હોય ને, એક જ વસ્તુ યાદ રાખો, જ્યાં લોકોને અગવડ પડી છે કે કોઈ કે આજુબાજુવાળાએ ના પાડી હતી કરવાની, એ વસ્તુ બધાએ કરીને બતાવેલી છે. બરાબર છે? વિરાટ કોહલી, સચિન તેંડુલકર, એમને ક્રિકેટ રમવા માટે ઘણા બધા ના પાડી રહ્યા હતા. સચિન તેંડુલકરને ફાસ્ટ બોલર બનવું હતું, મહેન્દ્રસિંહ ધોનીને ગોલકીપર બનવું હતું, પણ પછી યોગ્ય ઘડતર અને સખત મહેનત વડે આજે જોઈ લો તમે એ લોકો ક્યાં પહોંચેલા છે. તો વિરાટ કોહલીને એક ટુર્નામેન્ટ મહત્વની ચાલુ હતી અને એના વચ્ચે એના ફાધર એક્સપાયર્ડ થઈ ગયા, તો ફરીથી એ પાછો જઈ આવ્યો અને ફરી પાછો આવીને રમવાનું ચાલુ કર્યું. તો અગવડો, અડચણ સરચણ બધાને આવે છે, પણ એમાંથી જે પાર ઉતરે છે, જે અડચણોને દૂર કરે છે, એ જ સાચો વીર બને છે. તો હજુ પણ હું તમને કહું છું, બિંદાસ રહો, સખત અને સતત મહેનત કરો, બીજું કશું જ ના વિચારો. સખત અને સતત મહેનત વડે તમે ને હું આપણે 100% સારું રિઝલ્ટ મેળવી જ શકીશું. ક્લિયર છે બેટા? બીજી એક મહત્વની નાનકડી વાત કરી અને આજે ભણાવવાનું આગળ ચાલુ કરું છું. આ પડોશીઓની વાત પરથી મને એક કિસ્સો યાદ આવી ગયો. એકવાર જંગલમાં એક વાઘ અને એક ગધેડું બે ઝઘડ્યા. બંનેના ડિસ્કશનનો મુદ્દો હતો કે ઘાસ જે જંગલમાં ઉગેલું છે એનો કલર કયો છે. તો ગધેડાએ વાઘને સમજાયું કે વાઘ ધ્યાનથી જો, આ ઘાસનો કલર તો બ્લુ કલર, ભૂરો કલર છે. વાઘ કે ગધેડા, આમે કહેવાય છે કે તારામાં બુદ્ધિ ઓછી હોય છે. ગધેડા પ્રાણી, આમે કહેવાય છે તારામાં બુદ્ધિ ઓછી હોય છે. આ ઘાસનો કલર લીલો છે, તું એને બ્લુ કલર કેમ કહે છે? ઘાસનો કલર તો આપણે બધાએ જોયેલો જ છે, લીલો જ હોય છે. વાઘ સાચો હતો. વારંવાર ગધેડાને સમજાવ્યું પણ ગધેડો જીદ પર હતો, માને જ નહીં. વાઘને એ ઊંધું સમજાવે કે વાઘ તું ધ્યાનથી જો, આ તો બ્લુ કલર કહેવાય, અને ગ્રીન કલર ના કહેવાય. બંને વચ્ચે
ખાસો સમય ચર્ચા ચાલી, લગભગ અડધો 1 કલાક જેવી ચર્ચા ચાલી. બંને એકબીજા પર ગુસ્સામાં આવી ગયા અને વાઘે કીધું ચલ આપણે સિંહ રાજા જોડે જઈએ અને સિંહ રાજા હવે જે ફેસલો કરે એ સાચું. આપણે સિંહ રાજાને કહીશું કે અમે 1 કલાકથી આ પોઈન્ટ પર ડિસ્કસ કરી રહ્યા છે કે જંગલના ઘાસનો કલર લીલો છે કે ભૂરો. સિંહ અમે જો સાચા હોઈએ એને સજા, એને જે સાચા હોય અમારા બે પૈકી એને તમે કોઈક ઇનામ આપજો અને જે ખોટા હોય એને તમે કંઈક સજા ફટકારજો. બંને લોકો એગ્રી થઈ ગયા. સિંહ જોડે જવા માટે વાઘ અને ગધેડું બંને એગ્રી થઈ ગયા કે ચલો સિંહ જોડે આપણે જતા રહીએ. સિંહ જોડે જ ગયા બંને જણા. સિંહને પૂછ્યું કે તરત જ વાઘ ગુસ્સામાં જઈને સિંહ પાસે બોલ્યો, સિંહ રાજા આ જુઓ મૂર્ખ ગધેડો. મૂર્ખ ગધેડો કહી રહ્યો છે કે જંગલના ઘાસનો કલર તો બ્લુ છે, વાદળી છે. હવે સિંહ તમને બી ખબર છે કે આ કલર તો ગ્રીન છે, તો બી 1 કલાકથી આ મારી જોડે માની નથી રહ્યો, ઝઘડી રહ્યો છે. બરાબર. સિંહે કીધું આ જ વાત છે. ઓલા બંને કે હા સિંહ. ગધેડાએ કીધું કે સિંહ સાચું કહો, બ્લુ જ કલર છે ને? આ ક્યારનો લીલો લીલો કહી રહ્યો છે, માનતો જ નથી મારી વાતનો. જે સાચા હોય એને તમે ઇનામ આપો, જે ખોટા હોય એને સજા ફટકારો. તરત જ સિંહે 1 મિનિટની વિચાર્યું અને ડિસિઝન લઈ લીધું. સિંહે હુકુમ ફરમાયો કે ગધેડાને એને ખાવું હોય એટલું પેટ ભરીને સરસ ઘાસ વાસ ખવડાવી અને એને વિદાય કરો. એને ઇનામ આપ્યું, અનલિમિટેડ ઘાસ ખવડાવ્યું. આપણે અનલિમિટેડ પીઝા ખાતા હોઈએ ને, એ લોકો માટે તો અનલિમિટેડ ઘાસ ખવડાવ્યું અને ગધેડાને મોકલ્યો કે તું સાચો છું, જા. ઓલો ગધેડાને જેવું સાચું કીધું એટલે ઓલો વાઘ વિચારમાં પડ્યો, અરે હું ખોટો? અરે ઘાસનો કલર તો લીલો હોય, હું ખોટો? રાજાએ કીધું આમાંય. વાઘને બોલાયો કે જાઓ આને 100 કોરડા મારો, સજા ફટકારો. હવે રાજા સામે તો વાઘ કંઈ બોલી જ ના શકે. ગયા, વાઘને 100 કોરડા ફટકાર્યા. 100 કોરડા ખાધા પછી વાઘ દુબળો પાતળો બિચારો થઈ પાછો આવ્યો કે રાજા મારી ભૂલ શું, હું તો સાચું જ કહી રહ્યો હતો. ત્યારે સિંહે એને જવાબ આપ્યો કે ઘાસનો કલર તો લીલો જ હોય છે, પણ તારી ભૂલ એ છે કે તું મૂર્ખ વ્યક્તિ સાથે ચર્ચામાં ઉતરી ગયો અને એમાં તે તારો કેટલો સમય બગાડ્યો. ખ્યાલ આવે છે? રાજાએ શું કીધું કે તારી ભૂલ એ છે વાઘ, તું મૂર્ખ ગધેડા જોડે આટલી ચર્ચામાં ઉતરી ગયો અને તારો કેટલો બધો સમય તે આમાં બગાડ્યો. એના કરતાં તું આ સમય તારો બીજા કોઈક સારા કામમાં વાપરત તો એનું સારું પરિણામ મળત. એટલે બાળકો હંમેશા એવા મૂર્ખ લોકો જોડે ચર્ચા વિચારણામાં પડવું નહીં. એ લોકો ક્યારેય અમુક લિંકિંગથી આગળ વિચારી શકતા નથી. સમજ્યા તમે? આખી ઘટનામાં તમે પોતાની જાતને લિંક કરો. તમે એ વાઘ છો જે ધારો છો કે હું બોર્ડ, ગુજસેટ, નીટ, JEE બધું જ ક્રેક કરી શકીશ. તમારી આસપાસ રહેલા લોકો જે તમને નેગેટિવ ફીલ આપે છે કે બેટા તુમસે ના હો પાએગા, એ બધા લોકો ઓલા મૂર્ખ ગધર્ભ એટલે કે ગધેડા જેવા છે. અને હું સિંહ છું. હવે જો તમે કમેન્ટમાં આવી કોઈ કમ્પ્લેન લઈને આવ્યા કે સર અમે ડીમોટિવેટ થઈએ છીએ, અમને આ લોકો આવું કહે છે, એને સાંભળો જ નહીં બેટા, નહીતર સજા તમને મળશે. તમારો સમય બગડી જશે એ વિચારો કરવામાં. એના કરતાં એટલો વિચાર તમે ભણવા પાછળ કરશો તો 100% તમારું રિઝલ્ટ જોરદાર આવશે. ક્લિયર છે બેટા? મોરલ ઓફ ધ સ્ટોરી, મૂર્ખ માણસો સાથે ક્યારે પણ વાદ વિવાદમાં ન ઉતરો, કારણ કે વાદ વિવાદના અંતે કોણ ખરો મૂર્ખ છે ખબર પડતી નથી. ક્લિયર છે બેટા? યસ. એટલે જ્ઞાનીએ તેનું જ્ઞાન પણ યોગ્ય જગ્યાએ જ પીરસવું જોઈએ. જ્યાં એના જ્ઞાનનો કોઈ ઉપયોગ નથી ત્યાં સમય બરબાદ કરીને કોઈ ફાયદો થતો નથી. ક્લિયર છે બેટા? આશા રાખું છું કે આ મોટિવેશન તમારા માટે બહુ કામનું રહેશે અને તમે એના થકી સતત હવે મહેનત કરશો અને આવા અડચણોને કોઈ જવાબ આપશો નહીં. ચલો ચાલુ કરીએ છીએ આજનું. એ પહેલાં ગઈ વખતનું રિવિઝન કરવું બહુ આવશ્યક છે. ગઈ વખતે આપણે સમઘટકતાનો છેલ્લો ટોપિક ભૌમિતિક અને અવકાશીય સમઘટકતા પતાવી દીધું હતું. વળી આપણે બંધનું વિભાજન પણ જોયું હતું ગઈ વખતે, અને ગઈ વખતે ઇલેક્ટ્રોન સ્થાનાંતર અસરો પૈકી એક પ્રેરક અસર જોઈ હતી. આજે આપણે એનું રિવિઝન પણ કરીશું. ગઈ વખતે આપણે બંધ વિભાજન પછી પ્રક્રિયકો પણ ભણ્યા હતા. આજે આપણે શું શું જોવાનું છે?
આજે આપણે ફરી એકવાર પ્રેરક અસરનું ક્વિક રિવિઝન કરી દઈશું. અતિસંયુગ્મન શું છે એ જોઈશું, સસ્પંદન પણ જોઈશું અને છેલ્લી અસર ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોમેરિક અસર. આટલી વસ્તુ જોવાના છીએ. તો શરૂ કરીએ છીએ આજનો સેશન. સૌથી પહેલા ગઈ વખતે ભણેલું બંધનું વિભાજન અથવા રાસાયણિક પ્રક્રિયા પહેલા એટલે શું? તો રાસાયણિક પ્રક્રિયામાં આપણે જોયેલું છે કે પ્રક્રિયકોમાં રહેલા બંધ તૂટે અને નિપજમાં નવા બંધ બને. તો એવી પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. પણ રાસાયણિક પ્રક્રિયામાં આપણે જોયું હતું કે 3 પ્રકારના મધ્યસ્થી પણ બને છે. આજે હજુ આ 3 મધ્યસ્થી વિશે પણ ડિટેલમાં વાત કરીશું. 3 પ્રકારના મધ્યસ્થી છે: મુક્તમૂલક, કાર્બોકેટાયન અને કાર્બોએનાયન. એ સિવાય બેટા આજે ગઈ વખતે આપણે બંધનું વિભાજન પણ જોઈ લીધું હતું. બંધનું વિભાજન 2 પ્રકારે થતું હતું: સમવિભાજન જ્યારે બંનેની વિદ્યુત ઋણતા સરખી હોય અને વિષમ વિભાજન જ્યારે બંનેની વિદ્યુત ઋણતા અલગ અલગ હોય. અને એના આધારે આપણે 3 મધ્યસ્થી જોયા હતા: મુક્તમૂલક, કાર્બોકેટાયન અને કાર્બોએનાયન. હવે બેટા એના પછી આપણે જોયું હતું પ્રક્રિયકો. પ્રક્રિયકો કાર્બનિક પ્રક્રિયકો 2 પ્રકારના હોય છે: ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી. અને એનો ડિફરન્સ પણ આપણે વ્યવસ્થિત શાંતિથી જોયો હતો. અનુરાગીનો મતલબ આપણે સમજ્યા હતા આકર્ષક સમૂહ. તો ઇલેક્ટ્રોન અનુરાગી એ ઇલેક્ટ્રોનને આકર્ષે તો પોતે ધન હશે, જ્યારે કેન્દ્ર અનુરાગી એ કેન્દ્રને આકર્ષશે એટલે પોતે ઋણ અથવા તો તટસ્થ ઇલેક્ટ્રોન વાળો હશે. તો આપણે ઇલેક્ટ્રોન અનુરાગી જોઈ લીધા હતા, ધન વીજભારિત અથવા તટસ્થ, અને કેન્દ્રાનુરાગી 4 પ્રકારના જોયા હતા. એક તો ઋણ વીજભારિત, બીજું ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો, ત્રીજો વધારાનો પાઈબંધ ધરાવતા, પાઈબંધના ઇલેક્ટ્રોનને એક્સ્ટ્રા ગણીએ છીએ, અને અમુક કેસમાં સિગ્મા બંધ જ્યારે તૂટે ત્યારે જે બનતો કેન્દ્રાનુરાગી એ પણ જોયું હતું. એ સિવાય બેટા આપણે 2 પ્રકારની ઇલેક્ટ્રોન અસરની ગયા લેક્ચરમાં વાત કરી હતી. એક તો કાયમી ઇલેક્ટ્રોન અસર જે પરમાણુમાં કાયમી હોય બંધારણમાં જ, જ્યારે બીજું હતું ક્ષણિક ઇલેક્ટ્રોન અસર. કાયમી ને ક્ષણિકનો ડિફરન્સ સમજાવું તો માની લો કે તમારા ઘરે એક તમારો સગ્ગો ભાઈ છે નાનો, જે તમને ભણવામાં ખલેલ પહોંચાડે છે. તો એ તમારું પરમાણુનું બંધારણ છે ઘર, અને એમાં એક કાયમી રહેલો છે, તેને કાયમી અસરમાં મૂકીશું. પણ માની લો તમારો કઝિન 2 દિવસ પૂરતું તમારા ઘરે રહેવા આવે છે, અને એ જે તમને ડિસ્ટર્બન્સ કરે એ જ્યારે આવે ત્યારે જ ડિસ્ટર્બન્સ કરશે. તો એવી અસરને ક્ષણિક ઇલેક્ટ્રોન અસર કહીશું. અને ક્ષણિક ઇલેક્ટ્રોન અસરમાં અસ્થાયી હોય છે, એને ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય છે. તો આજનો ટાર્ગેટ છે આપણે આ બધી 4 પ્રકારની અસર સમજીશું. એમાં ગઈ વખતે આપણે પ્રેરક અસર ભણ્યા હતા બેટા. પ્રેરક અસરને ઇન્ડક્ટિવ ઇફેક્ટ પણ કહેવાય છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં જોયું હતું આપણે કે જ્યારે વધારે વિદ્યુત ઋણ પદાર્થ અથવા વધારે વિદ્યુત ધનમય પદાર્થ કાર્બનની શૃંખલામાં જોડાય ત્યારે એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે અથવા તો કાર્બન બાજુ ધક્કો મારે છે. 2 અસર હતી ઇન્ડક્ટિવ ઇફેક્ટનું બી, +I અને -I. તો કાર્બનિક સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે રહેલા સિગ્મા બંધના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર એને પ્રેરક અસર કહેવાય છે. આપણે જોયું હતું. અને આ પ્રેરક અસર બેટા 4 કાર્બન સુધી લગભગ જોવા મળતી હતી. 3 કાર્બન સુધી તો મળે જ, 4થા કાર્બનથી લગભગ નહીવત થઈ જાય છે. આપણે લખાવડાયું હતું ખાસ. નેક્સ્ટ વસ્તુ આપણે જોઈ હતી 2 પ્રકારની અસર હોય છે: -I અસર અને +I અસર. -I અસર જ્યારે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, જે ઇલેક્ટ્રોનને ખેંચનારું ગ્રુપ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, જે પોતાની બાજુ ઇલેક્ટ્રોનને ખેંચે છે, એ જોડાય ત્યારે એમાં -I એટલે કે ઋણ પ્રેરક અસર જોવા મળે છે. હા, -I ને આપણે કહી શકીએ બેટા ઋણ પ્રેરક અસર. શું કહી શકાય બેટા? ઋણ પ્રેરક અસર. જ્યારે આપણે જોયું હતું કે +I એટલે બેટા એમાં ધન પ્રેરક અસર જોવા મળે છે, જ્યારે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવે. બરાબર છે? ધન પ્રેરક અસર પણ જોવા મળે છે જ્યારે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવે. ડોનેટિંગ એટલે જે ઇલેક્ટ્રોનને પોતાની પરમાણુ તરફ, કાર્બન તરફ ધક્કો મારશે, ત્યારે ધન I અસર એટલે કે ધન પ્રેરક અસર કહેવાય છે. ઋણ પ્રેરક અસર કેટલા બતાવે છે, ધન પ્રેરક અસર કેટલા બતાવે છે, એનું સંપૂર્ણપણે આપણે એક લિસ્ટ પણ જોઈ ગયા હતા. ક્લિયર છે બેટા આજે? તો હવે આપણે બેટા આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. જુઓ, કાર્બોકેટાયનની સ્થિરતા, કાર્બોએનાયનની સ્થિરતા એ આપણે એક અતિસંયુગ્મન ટોપિક ભણી લઈએ ત્યારબાદ જોઈશું. તો આજે આપણે બેટા શરૂ કરવા જઈ રહ્યા છીએ પહેલા
અતિસંયુગ્મન ટોપિક. તો બેટા અતિસંયુગ્મન શું છે ધ્યાન આપજો. તો અતિસંયુગ્મનને ઇંગ્લિશમાં હાઇપર કોન્જ્યુગેશન કહેવાય છે. હાઇપર કોન્જ્યુગેશન. અતિસંયુગ્મન અથવા હાઇપર કોન્જ્યુગેશન એટલે શું? તો એને સાદા શબ્દોમાં આપણે લખવું હોય, સાદા શબ્દોમાં લખવું હોય તો આલ્ફા હાઇડ્રોજનનું સ્થાનાંતર. શું લખી શકાય બેટા? આલ્ફા હાઇડ્રોજનનું સ્થાનાંતર. તો બેટા આ આલ્ફા હાઇડ્રોજનનું સ્થાનાંતર કઈ રીતે થાય છે ધ્યાન આપજો. તો એના માટે આપણે પોઈન્ટ લખવો હોય તો લખી શકીએ આપણે બેટા. તો મુક્ત મૂલક અથવા બેટા મુક્ત મૂલક એટલે શું? જેને આપણે ફ્રી રેડિકલ કીધો તો યાદ કરો 3 ટાઈપના મધ્યસ્થી બન્યા હતા, કાર્બોકેટાયન, કાર્બો એનાયન અને મુક્ત મૂલક. એ પૈકી મુક્ત મૂલક. જ્યારે મુક્ત મૂલક અથવા દ્વિબંધ, મુક્ત મૂલક અથવા દ્વિબંધ અથવા કાર્બોકેટાયન ધરાવતા કાર્બનમાં કાર્બનિક સંયોજનની સ્થાયીતા માટે આલ્ફા કાર્બન પર રહેલા આલ્ફા હાઇડ્રોજનનું CH બંધ તૂટીને થતું સ્થાનાંતર અતિસંયુગ્મન તરીકે ઓળખાય છે. જુઓ બેટા ધ્યાન આપજો. ધારો કે અહીંયા આ એક મિથાઇલ સમૂહ છે, એ બેટા અહીંયા CH2+ સાથે લાગેલો છે. બરાબર છે બેટા? તો હવે ધ્યાનથી જોજો, આ CH2+ સાથે જે મિથાઇલ સમૂહ લાગેલો છે, આ સમૂહને બેટા કહી શકો તમે, આ સમૂહને તમે કહી શકો આ કાર્બનને આલ્ફા કાર્બન. કેમ બેટા આલ્ફા કાર્બન? બીકોઝ બેટા એ CH2+ સાથે લાગેલો છે, તો એટલે એ તમારો આલ્ફા કાર્બન થઈ ગયો પહેલો તો એક તો. હવે બેટા જુઓ, અને આ કાર્બનને તમે કહી શકો અસંતૃપ્ત. કેમ અસંતૃપ્ત કહીએ છીએ બેટા? તો એ તમને હજુ પછી ખબર પડશે. આ કાર્બનને અસંતૃપ્ત કાર્બન કહેવાય છે, sp2 સંકરણ વાળો. કેમ એ પછી ખ્યાલ આવશે. અસંતૃપ્ત જ કેમ કહેવાય સર sp2 વાળાને? બેટા ધીરજ રાખો, વારંવાર આ પ્રશ્ન આવ્યો, પણ હું કહું છું કે હજુ આપણે જ્યારે કાર્બોકેટાયન ભણીશું ડિટેલમાં આજે જ, ત્યારે એનું સંકરણ અને એને કેમ અસંતૃપ્ત કહેવાય છે એ જોઈશું. તો જુઓ, મુક્ત મૂલક દ્વિબંધ અથવા દ્વિબંધ કરતાં આપણે છે ને અહીંયા અસંતૃપ્ત શબ્દ વધારે સારો રહેશે. દ્વિબંધ અથવા મુક્ત મૂલક અથવા કાર્બોકેટાયન અથવા અસંતૃપ્ત. બરાબર? તો ત્યારે હવે શું થશે બેટા ધ્યાન આપજો. હવે આ 3 હાઇડ્રોજન શું કરશે બેટા? પોતાનો આ બંધના ઇલેક્ટ્રોન, આ જે બંધના ઇલેક્ટ્રોન છે એ અહીંયા આપશે, અને એ ઇલેક્ટ્રોનથી આ બંને વચ્ચે દ્વિબંધ બનશે અને આ H+ મુક્ત થશે. તો જુઓ બેટા ધ્યાનથી જુઓ, તો આને H+ નું સ્થાનાંતર પણ કહેવાય છે. હવે ધ્યાનથી જુઓ, અહીંયા ઇલેક્ટ્રોન આપી દીધા તો થાય છે શું બેટા? હવે જોજો, અહીંયા C ડબલ બોન્ડ CH2 H અને આ H+ મુક્ત થઈ ગયો. ક્લિયર છે બેટા? તો આ રીતે આને અતિસંયુગ્મન થયું કહેવાય. હવે પ્રશ્ન એ થાય, સર અતિસંયુગ્મન માટેની જરૂરી વસ્તુ શું? તો બેટા અતિસંયોજન માટે આલ્ફા હાઇડ્રોજન કમ્પલસરી જોઈએ. આલ્ફા હાઇડ્રોજન જોઈએ જ. બરાબર? તો જ અતિસંયોગમન થાય.
અને આલ્ફા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે. ક્લિયર છે બેટા? હવે બીજો કેસ, સર કેમ આ H પ્લસ જ આપ્યો? સર આવા H પ્લસ તો આપણી પાસે 3 છે. આલ્ફા હાઇડ્રોજન આપણી પાસે સર 3 છે, તો 3 એ 3 આપી શકે સર, સાચી વાત છે? યસ બેટા, જુઓ આ પણ H પ્લસ આપી શકે, તો CH અને હવે જુઓ ઉપરવાળો, એક મિનિટ, હા નીચેવાળો H પોતાનો ઇલેક્ટ્રોન આપી દે છે અહીંયા, તો CH2 બન્યું અને નીચે આવી ગયું બેટા H પ્લસ. ક્લિયર છે બેટા? તો આને પણ અતિસંયુગ્મન કહેવાય. અને બેટા અતિસંયુગ્મન કેટલા મળશે? જેટલા H હશે, આલ્ફા હાઇડ્રોજન જેટલા હશે એટલા અતિસંયુગ્મન મળે. હવે છેલ્લું જોઈ લો, આ H પ્લસ ગયો, આ ગયો, હવે આ વાળો H પ્લસ કે હું બી આપી દઉં મારો ઇલેક્ટ્રોન, તો જુઓ એ પણ આપી શકશે બેટા. તો આ રીતનું મળશે આપણને ત્યારે. તો આ રીતે આપણને 4 અતિસંયુગ્મન, કુલ 3 અતિસંયુગ્મન ને એક સંયોજન એમ મળ્યા. હવે બેટા નેક્સ્ટ વસ્તુ, આનો મહત્વનો પોઈન્ટ કહી દઉં છું. હજુ બી અતિસંયુગ્મનના લીધે એક કોરી સ્લાઇડ પર લખી દઈએ આપણે, ધ્યાન આપજો. અતિસંયુગ્મન માટે શું લખી શકાય ભાઈ? ગોલ્ડન કી પોઈન્ટ, જેટલા આલ્ફા હાઇડ્રોજન વધારે તેટલું અતિસંયુગ્મન વધારે અને તેટલી જ સંયોજનની સ્થાયીતા વધારે. તો બેટા આ વસ્તુ ખાસ ધ્યાન આપજો, આ વસ્તુ બહુ મહત્વની મેં અહીંયા લખી દીધી, ધ્યાન આપજો. અતિસંયુગ્મન કોની પર ડિપેન્ડ કરે છે બેટા? તો અતિસંયુગ્મન ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ, સમપ્રમાણમાં છે, ધ્યાન આપજો, પ્રમાણનો સિમ્બોલ છે આ, સમપ્રમાણમાં છે આલ્ફા હાઇડ્રોજનને. જેટલા આલ્ફા હાઇડ્રોજન વધારે એટલું અતિસંયુગ્મન વધારે, અને સ્થાયીતા જે છે એ સમપ્રમાણમાં થશે બેટા અતિસંયુગ્મનની સંખ્યા. બોલો ક્લિયર છે બેટા? જેટલા અતિસંયુગ્મન વધારે એટલી સ્થાયીતા વધારે. બરાબર છે? તો આ વસ્તુ આપણે જોયું. હવે અતિસંયુગ્મન, આવું જ અતિસંયુગ્મન મુક્ત મૂલકમાં જોઈ લઈએ. તો અતિસંયુગ્મન મુક્ત મૂલકમાં, તો બેટા મુક્ત મૂલકમાં પણ આવું અતિસંયુગ્મન થાય છે. જુઓ ધ્યાનથી, C3H3 છે બેટા. હવે જ્યારે અહીંયા CH2 મુક્ત મૂલક ભાગ લે છે ત્યારે એને સ્થાયી બનાવવા માટે પણ બંધનું સમવિભાજન થશે, અને અહીંયાથી ઇલેક્ટ્રોન આમ જશે અને અહીંયા આનો ઇલેક્ટ્રોન, અને એના કારણે બેટા આપણને શું મળશે? જુઓ ધ્યાનથી, CH અડધો એરો છે, ફિશ હુક એરો, સમવિભાજન થયો, એક ઇલેક્ટ્રોન બંનેના આયા અને વચ્ચે ડબલ બોન્ડ બની ગયો, અને અહીંયા એક હાઇડ્રોજન મુક્ત મૂલક મુક્ત થયો. ખ્યાલ આવે છે બેટા? તો હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કરાવે છે, તો હાઇડ્રોજન, આલ્ફા હાઇડ્રોજનનું સ્થાનાંતર, એનો મતલબ એ છે કે કાર્બન ને હાઇડ્રોજન વચ્ચેના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર. ક્લિયર છે બેટા? આવડી જાય આટલી વસ્તુ તો એને અતિસંયુગ્મન કહેવાય છે. હવે અતિસંયુગ્મન, સર આ એક જ હાઇડ્રોજન આપે, અહીંયા તો 3 આલ્ફા હાઇડ્રોજન છે, તો યસ બેટા વારાફરતી 3 એ 3 આપી શકે, આ બીજો પણ આપી શકે. હવે ધ્યાન આપો, તો આ પાછો અહીંયા બંધ બની જશે, તો બીજા વાળો આપી દે ત્યારે પણ અતિસંયુગ્મન થાય છે આ રીતે, અને એ હાઇડ્રોજન મુક્ત મૂલક બનશે. અથવા ત્રીજો પણ નીચે વાળો કાર્બન હાઇડ્રોજન પણ આપી શકશે અને એ મુક્ત મૂલક બની જશે. તો આ રીતે આપણને અતિસંયુગ્મન જોવા મળે છે. સર અતિસંયુગ્મનનો વધારે ઉપયોગ 12મા ધોરણમાં આવશે. યસ, પ્લસ JEE નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામના ક્વેશ્ચન પણ અહીંથી બનશે. એ વધારે તમે ડિટેલમાં 12મા ધોરણમાં ભણશો. મેઇન કન્સેપ્ટ આપણા માટે કામના આ 2 પોઈન્ટ છે, એને આપણે બોક્સ બનાવી દઈએ કે ભાઈ
જેટલા આલ્ફા હાઇડ્રોજન વધારે એટલું અતિસંયુગ્મન વધારે, અને જેટલા અતિસંયુગ્મનની સંખ્યા વધારે એટલી સ્થાયીતા વધારે. ડન છે બેટા. હવે બેટા આપણે હાઇપર કોન્જ્યુગેશન એટલે કે અતિસંયુગ્મન અને ઇલેક્ટ્રોન પ્રેરક અસર ઇન્ડક્ટિવ ઇફેક્ટ એના આધારે કાર્બોકેટાયનની સ્થિરતા સમજીએ અથવા સ્થાયીતા સમજીએ. બેટા સૌથી પહેલા બેટા કાર્બોકેટાયન ધ્યાન આપો. એટલે તમને ખબર છે કાર્બોકેટાયન કઈ રીતે બને છે. તો આપણે તમે જાણો જ છો બેટા કે કાર્બનનું જ્યારે વિષમ વિભાજન થતું હતું, વિષમ વિભાજન થાય અને કોઈ વધારે વિદ્યુત ઋણ તત્વ કાર્બનના બંધ લઈને ઇલેક્ટ્રોન લઈને જતું રહે તો કાર્બોકેટાયન બનતું હતું. તો કાર્બોકેટાયનમાં સૌથી સામાન્ય કાર્બોકેટાયન છે મિથાઇલ કાર્બોકેટાયન. બરાબર, આને કહી દઈએ આપણે બેટા મિથાઇલ કાર્બોકેટાયન. હવે ધ્યાન આપજો બેટા, આ મિથાઇલ કાર્બોકેટાયનના બંધારણની જો તમે વાત કરો તો મિથાઇલ કાર્બોકેટાયનના બંધારણમાં કાર્બન જોડે 3 હાઇડ્રોજન લાગેલા છે. બરાબર, અને બેટા એક ખાલી કક્ષક વધી હશે. એના કારણે આમાં 3 બંધકારક કક્ષક જ હોવાથી આનું સંકરણ, ધ્યાન આપજો, આ જે કક્ષક બચી એમાં ઇલેક્ટ્રોન હતા પણ હવે કોણ લઈ ગયું? આ ખાલી કક્ષકના ઇલેક્ટ્રોન, કેમ કે જે એની જોડે વધારે વિદ્યુત ઋણ જોડાયેલું હતું એ લઈ ગયું બેટા. તો ખાલી કક્ષક અને 3 બંધકારક કક્ષકના કારણે આનું સંકરણ જે છે એ આવી જશે બેટા આપણું sp2. કેમ બેટા sp2 આવ્યું? કેમ કે તેમાં 3 બંધકારક કક્ષક છે. 3 બંધકારક કક્ષક છે અને કોઈ ઇલેક્ટ્રોન યુગ્મ નથી, ઉલટાનું આની ઉપર પ્લસ ચાર્જ છે. એટલા માટે આ કાર્બોકેટાયનનું sp2 સંકરણ થાય છે. અને બીજી મહત્વની વસ્તુ એ કે ભાઈ એમાં હવે સ્થાયીતા આપણે જોવાની છે. સ્થાયીતા એટલે શું? કાર્બોકેટાયનના 3 પ્રકાર છે બેટા. કાર્બોકેટાયનના પ્રકાર જુઓ બેટા, કયા પ્રકાર બની શકે? જો કાર્બન પર પ્લસ ચાર્જ છે અને 3 જોડે આલ્કાઇલ સમૂહ કોઈક જોડાયેલા છે, એટલે 3 કાર્બન બીજા સાથે જોડાયેલો છે, તો આને બેટા 3 ડિગ્રી કાર્બોકેટાયન કહેવાય. પણ જો બેટા કાર્બોકેટાયન પર 1 હાઇડ્રોજન અને 2 આર જોડાયેલા છે તો એને બેટા 2 ડિગ્રી કાર્બોકેટાયન કહેવાય. અને બેટા કાર્બોકેટાયન પર 2 હાઇડ્રોજન જોડાયેલા છે અને 1 કાર્બન વાળો મિથાઇલ ગ્રુપ, તો એને 3 ડિગ્રી કાર્બોકેટાયન કહે છે. બરાબર બેટા, તો 3 પ્રકારના કાર્બોકેટાયન છે. 3 ડિગ્રી, આને 1 ડિગ્રી કહેવાશે કારણ કે એક જ કાર્બન કનેક્ટેડ છે. 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી કાર્બોકેટાયન. તો બેટા હવે આ 3માં સૌથી વધારે સ્થાયી કોણ હશે એ 2 વસ્તુના લીધે કહી શકીએ છીએ. જુઓ એક ઉદાહરણ જોઈએ. ધારો કે આ કાર્બન પર પ્લસ ચાર્જ છે, આરની જગ્યાએ હવે હું મિથાઇલ લખું છું જેથી તમને વધારે સમજાય. તો મિથાઇલ સમૂહ તમને ખબર છે કે મિથાઇલ સમૂહ તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ સમૂહ છે. પ્લસ આઈ ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે બેટા? પ્લસ આઈ ઉત્પન્ન કરશે. એ ઇલેક્ટ્રોનને કાર્બન બાજુ ધક્કો મારશે. કાર્બન પર કયો ચાર્જ હતો? ધન. હંમેશા બેટા ચાર્જના કારણે, આ વીજભારના કારણે અણુ અસ્થાયી હોય. પણ હવે આ 3 મિથાઇલ ગ્રુપ ધક્કો મારશે ઇલેક્ટ્રોનને તો આની પર આંશિક ઋણ વીજભાર બી આવશે. તો ધન ઋણ થોડો બેલેન્સ થયો બેટા. એના કારણે સ્થાયીતા આની વધારે હશે. પ્લસ આમાં તમે જુઓ તો આના 3 અને આના 3 એમ કુલ 9 આલ્ફા હાઇડ્રોજન છે. તો જુઓ પહેલી એક અસર તો કઈ લાગે છે બેટા? પ્લસ આઈ અસર એટલે ધન પ્રેરક અસર. વળી 9 આલ્ફા હાઇડ્રોજન છે માટે અતિસંયુગ્મન પણ થશે. અતિસંયુગ્મન વધારે થશે. 9 છે એટલે, અને આપણે આગળ જ ભણી ગયા જુઓ
જેટલા અતિસંયુગ્મનની સંખ્યા વધારે, જેટલા આલ્ફા હાઇડ્રોજન વધારે એટલું અતિસંયુગ્મન વધારે અને એટલી સ્થાયીતા વધારે. તો 9 આલ્ફા હાઇડ્રોજન છે એટલે એની સ્થાયીતા સૌથી વધારે હશે. પછી હવે ધારો કે હું 2 ડિગ્રીની વાત કરું તો 2 ડિગ્રીમાં જોઈ લો કાર્બન પર પ્લસ એક હાઇડ્રોજન આવી ગયો, હવે બીજો એક મિથાઇલ અને ત્રીજો એક મિથાઇલ. તો બે બાજુ તો પ્રેરક અસર લાગે છે પ્લસ અતિસંયુગ્મન પણ લાગશે. પણ બેટા શું થયું, હવે આ કેસમાં તમે લખી શકો કે પ્લસ આઈ અસર કમ્પેરમાં આના કરતાં ઓછી થશે. બરાબર, 3 ડિગ્રી કરતાં ઓછી. ક્લિયર છે બેટા? પણ અતિસંયુગ્મન પણ થશે, પણ કેટલા હાઇડ્રોજન છે? 6 આલ્ફા હાઇડ્રોજન છે. તો એના કારણે અતિસંયુગ્મન પણ ઓછું થયું. તો આની સ્થાયીતા કરતાં આની સ્થાયીતા ઓછી હશે. એનાથી બી ઓછી સ્થાયીતા કોની હશે બેટા? વિચારો. એનાથી બી ઓછી સ્થાયીતા 1 ડિગ્રી વાળાની હશે, કેમ કે એમાં તો માત્ર એક જ CH3 છે અને એક જ CH3 એક જ આઈ અસર લગાડશે. તો આમાં બી આઈ અસર તો છે પણ કેવી છે બેટા? ઓછી. અને આમાં 3 આલ્ફા હાઇડ્રોજન જ છે જે અતિસંયુગ્મન બતાવશે. તો આ સૌથી ઓછો સ્થાયી. આના કરતાં પણ ઓછો સ્થાયી લખવો હોય તો તમે લખી શકો બેટા મિથાઇલ વાળો. કેમ સર મિથાઇલ વાળો સૌથી ઓછો સ્થાયી? કેમ કે જોઈ લો બેટા, એમાં તો આઈ અસર લાગતી જ નથી. એમાં તો આઈ અસર લાગતી જ નથી. તો લખી દો પ્લસ આઈ અસર ગેરહાજર. અલગ કલરથી લખી દો એટલે યાદ રહે. પ્લસ આઈ અસર અને અતિસંયુગ્મન પણ નથી. જે સ્થાયી રાખનારી બે વસ્તુ હતી એ પણ નથી. અતિસંયુગ્મન થોડું માથું નથી, આપણે નીચે લખીએ, ઉભા રહો. પ્લસ આઈ અસર અને અતિસંયુગ્મન ગેરહાજર માટે બેટા શું થઈ ગયું? જો પ્લસ આઈ અસર બી નથી, અતિસંયુગ્મન પણ નથી, એટલે એની સ્થાયીતા સૌથી ઓછી. તો ફાઇનલી અહીંયા હું આ બાજુ હું કાં તો એક કામ કરો, નેક્સ્ટ પેજ પર જ આપણે એનું તારણ લખીએ છીએ. ધ્યાન આપજો, નેક્સ્ટ પેજ પર આપણે એનું તારણ લખીએ છીએ. કાર્બો કેટાયનની સ્થાયીતાનું તારણ. કાર્બો કેટાયનની સ્થાયીતાનું તારણ બેટા ખૂબ મહત્વનું છે, ધ્યાન આપજો. તારણ એવું આવી ગયું ફાઇનલી, જે 3rd ડિગ્રી કાર્બો કેટાયન છે CH3CCH3CH3 પ્લસ એ સૌથી વધારે સ્થાયી. બરાબર, જે 2 ડિગ્રી કાર્બો કેટાયન છે CH3C પ્લસ H અને CH3 એ ઓછું સ્થાયી. એનાથી બી ઓછું સ્થાયી જે 1 ડિગ્રી કાર્બો કેટાયન છે CH3CHH. બરાબર, 1 ડિગ્રી થઈ ગયું એક જ. અને એનાથી બી ઓછું સ્થાયી કોણ બેટા? તો એનાથી બી ઓછું સ્થાયી થઈ જશે મિથાઇલ. કોણ બેટા? મિથાઇલ કાર્બો કેટાયન. બરાબર, તો આ ફાઇનલી ક્રમ થઈ ગયો. નીચે તમે લખી શકો બેટા કે સ્થાયીતા ક્રમ. શું લખી શકાય બેટા? 1 ડિગ્રી, 3 ડિગ્રી સૌથી વધારે, 2 ડિગ્રી ઓછું, 1 ડિગ્રી ઓછું અને મિથાઇલ કાર્બો કેટાયન તો સૌથી ઓછું સ્થાયી. બોલો ક્લિયર છે કન્ક્લુઝન? ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ પર આગળ વધીએ આપણે. કાર્બ એનાયનની સ્થાયીતા. બેટા આને કાર્બો એનાયન કહી શકો અથવા કાર્બ એનાયન. આનું પ્રોપર નેમ આ બી થઈ શકે, કાર્બ એનાયન અથવા કાર્બોનાયન પણ કહે છે. કાર્બ એનાયનની સ્થિરતા એ પહેલા સમજી લો. કાર્બ એનાયનનો સૌથી સાદું ઉદાહરણ કોણ છે?
CH3 લોન પેરના કારણે માઇનસ વીજભાર. બરાબર, તો આને તમે કહી શકો છો મિથાઇલ કાર્બ એનાયન અથવા તો કાર્બોનાયન. હવે જુઓ બેટા, એનું બંધારણ કંઈક આવું હશે. કાર્બન જોડે 3 હાઇડ્રોજન અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જેના કારણે ઋણ વીજભાર. ક્લિયર છે બેટા? તો આ છે કાર્બ એનાયનનું બંધારણ, જેમાં આ કાર્બનનું સંકરણ, ધ્યાન આપજો, સંકરણ કાર્બનનું, તો એ કાર્બનનું સંકરણ sp3 થશે. ભાઈ કાર્બોકેટાયનમાં sp2 હતું, કાર્બ એનાયનમાં કયું સંકરણ થયું બેટા? sp3. હવે જુઓ એની સ્થાયીતાની વાત કરો. કેમ sp3 થયું સર? 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જુઓ હું કાઉન્સમાં લખી દઉં છું નીચે 3 બંધકારક ઇલેક્ટ્રોન. સર પેલામાં પણ 3 બંધકારક જ હતા, પણ બેટા સાથે સાથે અહીંયા એક લોન પેર પણ છે, એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે, એને બી સંકરણમાં ગણવું પડે. માટે બેટા આનું સંકરણ થઈ જશે sp3. ક્લિયર છે? હવે એની સ્થાયીતાની વાત કરીએ, ધ્યાન આપજો. તો એની સ્થાયીતા વાત કરતા પહેલા પ્રેરક અસર જે આપણે ભણ્યા હતા, પછી અતિ સંયુગ્મન ભણ્યા હતા, એમાં ગોલ્ડન પોઈન્ટ લખાયો તો એમાં બીજો એક પોઈન્ટ બી એડ કરું છું. અહીંયા જગ્યા છે ત્યાં ધ્યાન આપજો. અહીંયા બીજો એક પોઈન્ટ પણ એડ કરું છું. કાર્બ એનાયનમાં અતિસંયુગ્મન થતું નથી. કેમ નથી થતું બેટા? કારણ કે તેની બધી જ કક્ષક ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે. ડન બેટા? ક્લિયર છે આટલો કન્સેપ્ટ? હવે જુઓ દીકરાઓ, હવે ધ્યાન આપો. કાર્બ એનાયનની બધી જ કક્ષક ભરાયેલી છે ઇલેક્ટ્રોનથી, તો એમાં અતિસંયુગ્મન તો આવશે જ નહીં. તો પણ એની સ્થાયીતા જોઈ લઈએ. તો હવે જોઈ લો, અહીંયા ટાઇટલ મારી દઈએ છે આપણે, કાર્બ એનાયનના પ્રકાર અને સ્થાયીતા. તો જુઓ બેટા, કાર્બ એનાયનમાં કેવા પ્રકાર થશે અને એના લીધે કેવી સ્થાયીતા આવશે. તો કાર્બ એનાયનના પણ પ્રકાર એવા જ છે. જુઓ, C- 3 સાઈડથી CH3 જોડાયેલું છે. તો આને તમે શું કહી દેશો બેટા? 3 ડિગ્રી કાર્બ એનાયન. બરાબર બેટા? એ જ રીતે બેટા C- એક સાઈડ હાઇડ્રોજન, 2 સાઈડ CH3 હોય, તો એને શું કહી દઈશું? 2 ડિગ્રી કાર્બ એનાયન. બેટા એ જ રીતે C- 2 બાજુ હાઇડ્રોજન, 1 બાજુ CH3, તો આને 1 ડિગ્રી કાર્બ એનાયન. અને માની લો બેટા C- બધી બાજુ હાઇડ્રોજન જ છે, તો એને શું કહી દેવાશે બેટા? મિથાઇલ કાર્બ એનાયન. હવે જુઓ બેટા, હવે આટલું સ્ટ્રક્ચર થઈ ગયા, 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી અને મિથાઇલ. હવે બેટા આમાં તો કઈ આઈ અસર લાગશે? અગેન પ્લસ આઈ જ લાગશે. હવે પ્લસ આઈ તો શું કરશે? આ કાર્બન પર વિદ્યુત ઋણતા ઓર વધારશે, ઓર નેગેટિવ ચાર્જ વધારશે. તો હવે હું અહીંયા લખું છું લાઈનમાં, 3 ડિગ્રી કાર્બ એનાયનમાં 3 મિથાઇલ સમૂહ, ધન પ્રેરક અસર. જુઓ બેટા, ઉત્પન્ન કરતા હોવાથી તે મધ્યસ્થ કાર્બન
મધ્યસ્થ કાર્બન પર ઋણ વીજભાર વધારે છે, ઋણ વીજભાર વધારે છે. ધ્યાન આપજો બેટા, શું કરે છે? 3 સાઈડ થી ધક્કો મારે છે, તો મધ્યસ્થ કાર્બન પર ઋણ વીજભાર ઓર વધે છે, આ ઋણ વીજભાર મધ્યસ્થ કાર્બન પર, અને એના કારણે શું થશે બેટા? એ અસ્થાયી થશે. બેટા કાર્બન પર ધન કે ઋણ વીજભાર આવે તો એ તટસ્થ કાર્બન કરતા અસ્થાયી જ કહેવાય. પેલામાં ધન વીજભાર હતો પણ એને ઘટાડતા હતા એટલે સ્થાયીતા વધતી હતી. આ તો ઋણ વીજભારને ઓર ઋણ કરે છે એટલે અસ્થાયીતા વધે છે. શું થાય છે બેટા? અસ્થાયીતા વધે છે. તો તમે ફાઇનલી સ્થાયીતા ક્રમ શું લખી શકો બેટા? સ્થાયીતા ક્રમ આપણે કહી શકો આમાં ઊંધો થઈ ગયો. આ બહુ જ અસ્થાયી, એના કરતા આમાં તો એટલીસ્ટ 2 જ ઇન્ડક્ટિવ અસર લાગશે, તો એ આના કરતા થોડો વધારે સ્થાયી થશે. સમજાય છે બેટા? કેમ કે 2 જ સાઈડથી આઈ વધે છે. આ એનાથી બી વધારે સ્થાયી કેમ કે ખાલી એક જ સાઈડથી, અને આ સૌથી વધારે સ્થાયી કેમ કે એમાં તો ઇન્ડક્ટિવ અસર છે જ નહીં, પ્રેરક અસર છે જ નહીં. તો માટે સ્થાયીતા ક્રમમાં તમે લખી શકો મિથાઇલ કાર્બ એનાયન સૌથી વધારે સ્થાયી, 1 ડિગ્રી વાળો એનથી વધારે ઓછો સ્થાયી, 2 ડિગ્રી વાળો એનથી ઓછો, અને 3 ડિગ્રી વાળો સૌથી ઓછો સ્થાયી છે. કાર્બ એનાયનનો સ્થાયીતા ક્રમ આવડી જાય બેટા? ક્લિયર છે આ? ચાલો નજર નાખી લો એકવાર. ચાલો બેટા, ક્લિયર છે આટલું? હવે આપણે જોવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ અસર. એ નેક્સ્ટ અસર બહુ મહત્વની છે, સસ્પંદન જેને કહેવાય છે. એનું બીજું નામ બી છે બેટા, એને મેસોમેરિક ઇફેક્ટ, મેસોમેરિક અસર પણ કહેવાય છે. જેને આપણે જે રીતે પ્રેરક અસરને ઇન્ડક્ટિવ ઇફેક્ટ કીધું હતું અને એમાં પ્લસ આઈ માઇનસ આઈ ભણ્યા હતા, એ જ રીતે આ મેસોમેરિક અસરમાં પણ પ્લસ એમ અને માઇનસ એમ ભણીશું, અને એને એમ અસર કહેવાય છે. શું છે બેટા આ મેસોમેરિક અસર અથવા સસ્પંદન? ધ્યાન આપજો. પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર. બેટા કોઈ પણ સંયોજનમાં અંદર ખાસ પાઈ ઇલેક્ટ્રોન એટલે કે દ્વિબંધ વાળા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય તો એ અસરને આપણે સસ્પંદન કહીએ છીએ. સસ્પંદનનો આછો ખ્યાલ તમને છે, તમે ધોરણ 10માં અને ઇવન આગળ જ્યારે આપણે ચેપ્ટર 4 રાસાયણિક બંધન જોયું ત્યારે વાત કરી હતી આ સસ્પંદનની. બેન્ઝીનની અંદર બેટા આવું સસ્પંદન જોવા મળે છે. યાદ હતું આપણને? બેન્ઝીનની અંદર આ ડબલ બોન્ડ જે છે એ એક સ્થળેથી બીજા સ્થળે જતા જોવા મળે છે. મહત્વની વસ્તુ એ છે બેટા, આ સસ્પંદનને દર્શાવવા માટે ડબલ એરોનો ઉપયોગ થાય છે. બરાબર છે બેટા? અને સસ્પંદન વાસ્તવમાં એક કાલ્પનિક ખ્યાલ છે. આપણે એવું માનીએ છીએ કે અણુમાં સ્થાયીતા માટે આ રીતે પાઈ બંધનો ઇલેક્ટ્રોન ફરતો હશે. અને બેટા આ સસ્પંદનથી, ધ્યાન આપજો, સસ્પંદનથી ઉર્જા ઘટે છે અને અણુની સ્થાયીતા વધે છે. તો હવે બેટા આ સસ્પંદન ક્યારે જોવા મળે એની થોડી શરતો છે. આ શરતો એનસીઆરટીમાં આપી નથી, પણ એ શરતો બહુ મહત્વની છે. તો જ તમે કોઈ અણુમાં સસ્પંદન થશે કે નહીં તે જજમેન્ટ લઈ શકો. તો બેટા 5 શરતો છે, આપણે જોઈશું અહીંયા. ધ્યાન આપજો. સસ્પંદનની શરતો, બરાબર? કુલ 5 શરતો છે. એ શરતો આપણે અહીંયા ડિટેલમાં જોઈશું. પહેલી શરત છે કે એક બાજુ પર ડબલ બોન્ડ, એક બાજુ પર સિંગલ અને એની બીજી બાજુ ડબલ બોન્ડ હોય. એટલે આ શરતને હું ટૂંકમાં પાઈ, સિગ્મા અને પાઈ શરતથી ઓળખીએ છીએ. તો ત્યારે સસ્પંદન થાય છે. કઈ રીતનું સસ્પંદન હશે?
એક ઉદાહરણથી સમજીએ. ધારો કે અહીંયા 3 શરત આવશે તો 3 બીજી પાછળ લખીશું. ધ્યાન આપજો. એક ઉદાહરણથી સમજીએ. CH2 ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ CH2 આ રીતનો અણુ છે. હવે એમાં સહસ્પંદન શું થાય છે થોડુંક સાઈડમાં લખીએ તો બાજુમાં બતાવાય. 1 મિનિટ. CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH2. તો આમાં સહસ્પંદન કઈ રીતે થશે? આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આની ઉપર આવે છે અને આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન પર જાય છે. તો જુઓ સહસ્પંદન શું થયું. તો બાજુમાં હું એરો કરીને સહસ્પંદન બતાવું છું. ધ્યાન આપજો. તો આ કાર્બન પરથી આ દ્વિબંધના ઇલેક્ટ્રોન વચ્ચે જતા રહ્યા. બરાબર. તો આ કાર્બન પર ઇલેક્ટ્રોન દૂર થવાથી પ્લસ વીજભાર આવી ગયો. હવે અહીંયા આ કાર્બન અને આ કાર્બન વચ્ચેના પાઈ ઇલેક્ટ્રોન આ કાર્બન પર લોન પેર સ્વરૂપે ગયા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે. એથી અહીંયા માઇનસ વીજભાર આવી જાય છે. તો આ રીતે આમાં સહસ્પંદન એક પોસિબિલિટી છે. અને બીજી પોસિબિલિટી નીચે બતાવું કે સપોઝ આ ઇલેક્ટ્રોનનું ઊંધું આ રીતે સહસ્પંદન બી થઈ શકે. તો એ સહસ્પંદન આપણે બતાવી દઈએ. જુઓ કે આ CH2 પર હવે આ લોન પેર આવી ગઈ એટલે એના કારણે માઇનસ વીજભાર આવ્યો, વચ્ચે એકલ બંધ, વચ્ચે નવો દ્વિબંધ બન્યો અને આ દ્વિબંધવાળા ઇલેક્ટ્રોન અહીંયા જતા રહ્યા એટલે આ CH2 પર આવી ગયો બેટા પ્લસ વીજભાર. ક્લિયર છે? તો આ રીતે આ સહસ્પંદન થઈ શકે છે. પહેલી શરત છે જેને આપણે યાદ રાખીશું, પાઈ સિગ્મા પાઈ. હવે બીજી શરતની વાત કરીએ. આપણે અહીંયા બીજી શરતની વાત કરીએ. બીજી શરત આવશે કે કાર્બનની એક સાઈડ પાઈ, એક સાઈડ સિગ્મા અને બીજી બાજુએ બેટા લોન પેર હોવી જોઈએ. શું હોવું જોઈએ? લોન પેર. બરાબર. તો આપણે આને શોર્ટમાં બતાવવું હોય તો બતાવીશું પાઈ સિગ્મા અને લોન પેર. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ CH2 માઇનસ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે માની લો. તો હવે આમાં શું સહસ્પંદન થશે? ધ્યાન આપો. તો આમાં સહસ્પંદન કંઈક આ રીતે થશે. જુઓ, આ સૌથી પહેલા હું અહીંયા બતાવી દઉં. CH2 ડબલ બોન્ડ CH અને ડેશ CH2 માઇનસ આવી લોન પેર છે. હવે શું થશે બેટા? ધ્યાન આપજો. આ કેસમાં આ લોન પેર જે છે એ અહીંયા આવશે. કલર બદલીને બતાવીએ એટલે ખ્યાલ આવે તમને. જુઓ, આ લોન પેર અહીંયા આવશે, આ લોન પેર આની પર જતી રહેશે. તો એના કારણે સહસ્પંદન શું થશે? તો આ CH2 ઉપર લોન પેર આવવાથી માઇનસ ચાર્જ આવી ગયો, અહીંયા ડબલ બોન્ડનો સિંગલ બંધ થયો અને આ બાજુ ડબલ બોન્ડ આવી ગયો. ક્લિયર છે? તો આ વસ્તુને સહસ્પંદન કહેવાય. વાસ્તવમાં જ્યારે આ અણુ પડેલો હોય ત્યારે એ આ બંને સ્વરૂપમાં સતત ફરતો હોય. જેમ કે બેન્ઝીનમાં આપણે નક્કી ના કરી શકીએ કે દ્વિબંધ ક્યાં છે, એ સતત ફરતા હોય એ રીતે આ સહસ્પંદન પણ સતત ફરતું હોય છે. એની ત્રીજી શરત 5 શરત છે કુલ. 3 અહીંયા લખીશું, 2 પાછળ લખીશું. ધ્યાન આપજો. ત્રીજી શરત પાઈ સિગ્મા અને બેટા અહીંયા કાર્બોકેટાયન પોઝિટિવ ચાર્જ હશે તો, અથવા કાર્બ કેટાયન અને એટલે કે પોઝિટિવ ચાર્જ હશે તો શું? તો એ કેસમાં બી તમે જોઈ શકો છો. ધ્યાનથી સમજજો કે આ પ્લસ ચાર્જના કરતાં એક કામ કરો, પહેલાં મુક્ત મૂલક લઈ લઈએ. એક આપણે મુક્ત મૂલકવાળું બતાવી દઈએ છે કે ભાઈ અહીંયા મુક્ત મૂલક છે તો શું સહસ્પંદન થશે. તો એનું ઉદાહરણ પણ જોઈ લઈએ. પહેલાં કેટાયનવાળું પછી જોઈશું. CH2 ડબલ બોન્ડ CH2 મુક્ત મૂલક. તો હવે શું થશે બેટા? ધ્યાન આપજો. આમાં વિષમ વિભાજન થશે અને નવો પાઈ બંધ બનશે. એક જ ઇલેક્ટ્રોન છે એટલે પાર્શિયલ એરો આવ્યો. અને જુઓ તો થાય છે શું બેટા આ કેસમાં સહસ્પંદન? ધ્યાન આપો. તો અહીંયા CH2 ઉપર ફ્રી રેડિકલ આવી ગયો ઇલેક્ટ્રોનના કારણે, અહીંયા બેટા CH આવી ગયું અને અહીંયા આ બાજુ ડબલ બોન્ડ હતો, હવે ડબલ બોન્ડ બની ગયો, CH2 આવી ગયું. તો આ રીતનું આમાં સહસ્પંદન જોવા મળે છે. તો ધ્યાનથી એકવાર આ 3 પ્રકારના સહસ્પંદનની શરતો જોઈ લો. બોલો, ડન છે બેટા આ 3 શરતો? હવે બીજી 2 શરતો આપણે અહીંયા જ જોઈ લઈએ. ચલો, એટલે તમારે એક જ પેજ પર બધી શરતો રહે. ધ્યાન આપજો. બીજી 2 શરતો આપણે અહીંયા જ જોઈ લઈએ છીએ. તો શરત નંબર હવે જોઈએ છે 4. ધ્યાન આપજો બેટા.
ચોથા નંબરના શરતમાં આપણે આગળ કીધું હતું એ જ લઈ લઈએ, પાઈ સિગ્મા અને કેટાયન પ્લસ ચાર્જ. જુઓ તો આનું શું લખી શકીશું બેટા, પાઈ સિગ્મા અને મુક્ત મૂલક. અને હવે આનું લખીએ છીએ આપણે બેટા, પાઈ પછી સિગ્મા છે અને પછી કાર્બોકેટાયન, અથવા ટૂંકમાં લખવું હોત તો પ્લસ લખી દેજો. બરાબર બેટા. હવે એ શરતનું ઉદાહરણ જોવાનું છે, ધ્યાન આપજો. તો એ શરતનું એક ઉદાહરણ જોઈ લઈએ. તો એ ઉદાહરણ કંઈક આવું છે, CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ. હવે બેટા આ પાઈ ઇલેક્ટ્રોનનું સીધે સીધું સ્થાનાંતર આ બાજુ થઈ ગયું. ભાઈ હંમેશા બ્લુ એરો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જોજો એ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર બતાવે છે. અને એ બી કયા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર બેટા, પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર. તો શું થઈ ગયું આ ઘટનામાં જોઈ લો, આ બાજુ CH2 બચ્યો, અહીંયા એકલ બંધ આવી ગયો હવે, અને એના કારણે અહીંયાથી ઇલેક્ટ્રોન ગયો હોવાથી પ્લસ ચાર્જ, અને આ બાજુ ડબલ બોન્ડ CH2. તો આને પણ એક પ્રકારનું સસ્પંદન કહેવાય. સસ્પંદન ક્યારે થશે એની આ સ્થિતિ છે, NCERTમાં આપી નથી. પણ બેટા આ કન્સેપ્ટને #સ્ટાર મારજો, JEE નીટ માટે અને આગળ સસ્પંદન સમજવા માટે આ કન્સેપ્ટ બહુ જ મહત્વનો છે. બોર્ડ લેવલે તો કામ આવશે જ આવશે, પણ JEE નીટ માટે આ કન્સેપ્ટ ખાસ ખૂબ મહત્વનો કન્સેપ્ટ છે. હવે છેલ્લી શરત, પાંચમી શરત આપણે જોઈ લઈએ, જેમાં બેટા અહીંયા પ્લસ ચાર્જ હશે, એટલે આપણે અહીંયા બતાવી દઈએ કાર્બન પર પ્લસ ચાર્જ હશે, અને અહીંયા કોઈ લોન પેર હશે. એટલે આમાં બતાવવું હોય તો આવું બતાવી શકાય, પ્લસ સિગ્મા અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો એવા કેસમાં પણ સસ્પંદન થાય છે. જુઓ બેટા, ધારો કે આ જ કેસ લઈ લઈએ, CH2 અને OH, બરાબર છે બેટા, અને આ CH2 પ્લસ હતો. હવે શું થાય છે ધ્યાનથી જુઓ, આ જે યુગ્મ છે એ આની પર જતું રહ્યું, તો શું થઈ જશે જુઓ. તો હવે બેટા CH2 નો ચાર્જ નહીં રહે, વચ્ચે ડબલ બોન્ડ આવી ગયો, પણ આ ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન ગયો હોવાથી ઓક્સિજન પ્લસ આવી ગયું. તો આ છે સસ્પંદનની છેલ્લી શરત. તો આ 5 શરતમાંથી કઈક શરત ફોલો થતી હોય, પહેલી શરત પાઈ સિગ્મા પાઈ, બીજી શરત પાઈ સિગ્મા લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ત્રીજી શરત પાઈ સિગ્મા મુક્ત મૂલક, ચોથી શરત પાઈ સિગ્મા કાર્બોકેટાયન, અને પાંચમી શરત કેટાયન સિગ્મા અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો બેટા આ 5 કિસ્સામાં સસ્પંદન થઈ શકે છે. એકવાર ઝડપથી 5 કિસ્સા જોઈ લો. હવે બેટા આપણે જોવા જઈ રહ્યા છીએ સસ્પંદનની 2 અસરો. સસ્પંદનની પણ 2 અસર છે, સસ્પંદનની કુલ 2 અસર છે. કઈ 2 અસર છે બેટા, ધ્યાન આપજો. તો એક અસરને કહેવાય છે +M અસર, અને બીજી શરતને કહેવાય છે -M અસર. પ્લસ મેસોમેરિક અસર અને ઋણ મેસોમેરિક અસર, અથવા બેટા આને રેઝોનન્સ, ઇંગ્લિશ નામ પરથી સસ્પંદનને રેઝોનન્સ ઇફેક્ટ પણ કહેવાય છે. તો આને +R અસર કહેવાય છે, અને આને બેટા -R અસર પણ કહેવાય છે. બરાબર છે બેટા, +R અસર અને -R અસર પણ કહેવાય છે. હવે શું છે આ +R અસર -R અસર સમજીએ, ધ્યાન આપજો. જ્યારે બેટા અહીંયા, જ્યારે બેટા કોઈ સમૂહ સસ્પંદનમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપે, તો એ અસરને બેટા +R અસર કહેવાય છે. જ્યારે બેટા કોઈ સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મ સસ્પંદનમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ બહાર લે, તો તેને બેટા -R અસર કહેવાય છે. તો આજે આપણે બેટા આ +R અને -R અસર સમજીએ.
સૌથી પહેલા લખીએ છીએ પ્લસ આર કે પ્લસ એમ અસર. ધ્યાન આપજો બેટા, બહુ જ મહત્વની અસર છે બેટા, ધ્યાન આપજો. અને એ અસર દર્શાવતા ગ્રુપ કયા કયા છે, સમૂહો કયા છે જે આ અસર બતાવી શકે છે. તો પહેલો સમૂહ જે આ અસર બતાવી શકે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, સાયનાઇડ, આલ્કોહોલ, એમાઇન, ઈથર. જુઓ બધામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, Cn માઇનસ. હા, પછી OR, પછી બેટા NH2 બતાવી દીધું એમાઇન. હા, હેલોજન. તો આ બધા પાસે બેટા ઇલેક્ટ્રોન યુગ્મ એક્સ્ટ્રા છે જેના કારણે એ સહસ્પંદન બતાવી શકે છે. તો જોઈએ બેટા, ધ્યાન આપજો, જોઈએ આ સહસ્પંદન કઈ રીતે દેખાય છે. તો પહેલી વસ્તુ, જ્યારે બેન્ઝીન રિંગ ઉપર એક હેલોજન જોડાયેલો છે માની લો, તો હેલોજન પાસે બેટા 6 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એક બંધકારક. તો હવે શું થાય છે બેટા, આ હેલોજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા જુઓ પાઈ સિગ્મા લોન પેર થયું, તો એ પોતાના ઇલેક્ટ્રોન સહસ્પંદનમાં આપે છે અને અહીંથી ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા. જુઓ બેટા, આને અંદર આપ્યા અને અહીંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. તો સહસ્પંદન કેવું જોવા મળશે, ધ્યાન આપજો. અહીંયા ડબલ બોન્ડ આવી ગયો, હેલોજન આવી ગયો. હવે બેટા હેલોજન પર આના કારણે પ્લસ વીજભાર આવી ગયો અને બેટા હવે આ ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા બહાર નીકળી ગયા, એના કારણે અહીંયા માઇનસ વીજભાર આવી ગયો. બાકીના બે બંધ એમના એમ. હવે ફરીથી આમાં સહસ્પંદન થાય છે. કેમ? પાઈ સિગ્મા બંધ અને પાછી લોન પેર. તો એના કારણે હવે આ ઇલેક્ટ્રોન અંદર જશે, અહીંથી આ ઇલેક્ટ્રોન બહાર આવશે. તો જુઓ બેટા, ધ્યાન આપજો, જુઓ બેટા, આ ઇલેક્ટ્રોન અંદર ગયો દ્વિબંધ, અહીંયા આ ઇલેક્ટ્રોન બહાર આવ્યો અને અહીંયા પાછો દ્વિબંધ, અને ઉપર તો ડબલ બોન્ડ હેલોજન છે જ અને પ્લસમાં, કેમ કે એના ઇલેક્ટ્રોન ગયા છે. ક્લિયર બેટા? હવે ત્રીજા કેસમાં ફરીથી આગળ જુઓ, પાઈ સિગ્મા અને લોન પેર. તો ફરી બેટા આ ઇલેક્ટ્રોન યુગ્મ અંદર ગયું, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બહાર આવશે અને ફરી આપણને સહસ્પંદન મળે છે. તો જુઓ હવે સહસ્પંદન કેવું મળ્યું, અહીંયા અંદર ડબલ બોન્ડ આવી ગયો, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ બહાર આવી ગયું, અહીંયા ડબલ બોન્ડ X અને પાયું પ્લસમાં છે જ. બોલો ક્લિયર છે આટલું? હવે છેલ્લા કેસમાં શું થાય છે, છેલ્લા કિસ્સામાં શું થાય છે, ધ્યાન આપજો. તો છેલ્લા કિસ્સામાં હવે આ એક મિનિટ, હા, આ ડબલ બોન્ડનું ઇલેક્ટ્રોન અંદર ગયું, અહીંયાથી આ પાછું હેલોજન પર આવી ગયું અને ફાઇનલી સહસ્પંદન કેવું થઈ ગયું જોઈ લો. તો ફરીથી અહીંયા ડબલ બોન્ડ બન્યો, આ બંને એઝ ઇટ ઇઝ, અહીંયા ઉપર એકલ બંધ આવી ગયો અને પાછા હેલોજન પર વીજભાર ઇલેક્ટ્રોન આવી ગયા. તો જુઓ પહેલું ને છેલ્લું બંધારણ ઓલમોસ્ટ સરખું છે, ફરક એટલો જ છે ડબલ બંધની જગ્યા બદલાઈ ગઈ. તો આ અસરને કઈ અસર કહેવાય છે બેટા? પ્લસ આર અસર કહેવાય છે. ચાલો બાળકો, તો આ હતી બેટા પ્લસ આર અસર. હવે આવી જ અસર જોઈએ છે બેટા માઇનસ આર અસર. ધ્યાન આપજો, હવે જે અસર આપણે જોવા જઈ રહ્યા છીએ એ અસરને આપણે કહી દઈશું બેટા માઇનસ આર, એટલે કે ઋણ રેઝોનન્સ અસર અથવા તો માઇનસ એમ મેટામરિક અસર. બરાબર બેટા? હવે ધ્યાન આપો બેટા, તો આ અસરમાં શું થશે બેટા? પરમાણુઓ ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચશે સહસ્પંદનમાંથી. પ્લસ આરમાં સહસ્પંદનમાં આપતા હતા, આમાં પોતાની બાજુ ખેંચશે. તો આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ, નાઇટ્રો જેવા સમૂહ આ માઇનસ આર અસર બતાવે છે. ચલો એનું એક ઉદાહરણ સમજીએ વધારે. તો નાઇટ્રોબેન્ઝિનની ઘટના સમજીએ. તો જુઓ બેટા, નાઇટ્રોબેન્ઝિનનું બંધારણ કંઈક આ રીતે હોય છે, જેમાં બેન્ઝિન ઉપર એક નાઇટ્રોજન એક સવર્ગ સહસંયોજક બંધથી ઓક્સિજનને અને એક ડબલ બંધથી ઓક્સિજન જોડાયેલો હોય છે. આવું બંધારણ છે નાઇટ્રોબેન્ઝિનનું. હવે બેટા સહસ્પંદન માટેની શરત ક્યાં રચાય છે? પાઈ સિગ્મા પાઈ દેખાય છે. તો હવે શું થાય છે બેટા? તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા ઓક્સિજન પર જાય છે અને આ પાઈ બંધના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પર જાય છે. તો હવે જુઓ શું કઈ રીતે સહસ્પંદન થાય છે.
ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવે બેટા અહીંયા કે આ નાઇટ્રોજન સાથે ડબલ બોન્ડમાં આવી ગયો, આ ઓક્સિજન સવર્ગ સહસંયોજક બંધનો એમનો એમ, અહીંયા એકલ બંધવાળો ઓક્સિજન એમનો એમ, પણ હવે એની ઉપર આ લોન પેર આવેલો હોવાથી માઇનસ ચાર્જ આવશે. ખ્યાલ આવે છે બેટા? જ્યારે હવે અહીંયા જુઓ નાઇટ્રોજન પાસે તો આ જ રીતે એઝ ઇટ ઇઝ બંધારણ છે, પણ અહીંયાથી એક ડબલ બંધ ઓછો થયો હોવાથી આ રીતનું બંધારણ આવે છે. હવે બેટા નેક્સ્ટ સ્ટેપમાં પાછું સહસ્પંદનની રચના બની જાય છે. શરત કઈ રીતે બેટા જુઓ, ધ્યાનથી જોજો. અહીંયાથી ડબલ બોન્ડ ગયો એટલે આ કાર્બનનો એક વીજભાર ઓછો થયો હોવાથી અહીંયા પ્લસ આવશે. તો હવે શરત કઈ બને છે બેટા? પાઈ ડબલ બોન્ડ સિગ્મા અને કેટાયન. તો યાદ કરો બેટા, પાઈ સિગ્મા કેટાયન આપણે ભણી ગયા છીએ, તો એમાં ફરી સહસ્પંદન થશે. આ ડબલ બોન્ડ અંદર જશે અહીંયા અને કેટાયન આ બાજુ પર આવી જશે. તો જુઓ સહસ્પંદન બાદ શું થાય છે, ધ્યાન આપો. તો અહીંયા તમારો હવે કેટાયન આવી જશે, ડબલ બંધ અંદર ગયો હોવાથી અહીંયા આવી ગયો, ઉપર બેટા આ નાઇટ્રોજન આવી ગયું બેટા, અને બેટા અહીંયા ઓક્સિજન સાથે એકલ બંધ, બરાબર. અને ઓક્સિજને એક લોન પેર એક્સ્ટ્રા, જો જે પહેલેથી બે છે એ નથી બતાવતા, બીજી એક આવી એને એક્સ્ટ્રાના લીધે ઋણ વીજભાર બતાવીએ છીએ, અને અહીંયા ડબલ બોન્ડ હતો એ એઝ ઇટ ઇઝ. તો આ રીતનું બંધારણ થયું. હવે પાછું આગળ રેઝોનન્સ સહસ્પંદન રચાય છે. કઈ રીતે પાછું આગળ સહસ્પંદન રચાય છે? પાઈ સિગ્મા અને લોન પેર. તો અહીંયા હવે આ પાઈ ઇલેક્ટ્રોન અંદર જશે બેટા, અને એના કારણે સહસ્પંદન થશે. જુઓ તો હવે કઈ રીતે સહસ્પંદન થાય છે, ધ્યાન આપજો. હવે અહીંયા આ સહસ્પંદનમાં અહીંયા દ્વિબંધ આવી ગયો પાછો, ક્લિયર બેટા. અને અહીંયા કાર્બોકેટાયન રચાશે, ડબલ બોન્ડ એન સવર્ગ સહસંયોજક બંધથી ઓક્સિજન, અને અહીંયા સિંગલ બંધથી ઓક્સિજન લોન પેરવાળો માઇનસ. ડન બેટા. હવે પાછું આગળ જતા ફરીથી બે શક્યતા સહસ્પંદનની રચાય છે, પાઈ સિગ્મા કેટાયન, અને અહીંયા બી જુઓ પાઈ સિગ્મા ને લોન પેર. તો અહીંયા બે ટાઈપનું સહસ્પંદન ભેગું થશે. લોન પેર અહીંયા આવશે અને અહીંયાથી ડબલ બોન્ડ વાળો ઇલેક્ટ્રોન અંદર રિંગમાં જાય છે. બેટા આમાં ખાસ એરા મહત્વના છે. તમે જો એકવાર સહસ્પંદનની આપણે જે આગળ રજૂઆતો જોઈ એ અને આ એરો ભણી લો તો તમારા માટે આ સમજવું બહુ સહેલું પડે છે. હવે જુઓ બેટા, તો નવો દ્વિબંધ અહીંયા આવી ગયો, અને હવે અહીંયા ઉપર બની ગયો બેટા એન જોડે જે હતો એમ શરૂઆતમાં, અહીંયા ડબલ બોન્ડ ઓ અને એક સવર્ગ સહસંયોજક વાળો ઓ. હવે ધ્યાનથી જુઓ બેટા, પહેલું બંધારણ સહસ્પંદનનું પહેલું બંધારણ આને કહેવાય, આ બીજું, ત્રીજું. જેટલા બાળકો સહસ્પંદન બંધારણ વધારે એટલી સ્થાયીતા વધારે મળે છે, કેમ કે ઉર્જા વપરાય છે. અને આ પાંચમું સહસ્પંદન બંધારણ છે. હવે બેટા પહેલું ને પાંચમું બંધારણ ઓલમોસ્ટ સરખા જેવા છે, માત્ર થાય છે શું, ડબલ બંધની જગ્યા બદલાઈ ગઈ, દ્વિબંધની જગ્યા બદલાઈ ગઈ. ક્લિયર છે બેટા? તો આ હતું બેટા આપણું માઇનસ આર અસર. હવે એક વખત નજર નાખી લો, પ્લસ આર અસરમાં આપણે જોઈ લીધું હતું આ બધા તત્વ હતા, અને માઇનસ આરમાં પાછળ જોયું આલ્ડીહાઇડ કીટોન. આલ્ડીહાઇડ કીટોન બી લઈ શકો તમે, અથવા કાર્બોક્સિલિક એસિડ બી, અથવા તો ઉપર નાઇટ્રો સમૂહ હોય ત્યારે એ જોવા મળ્યું. ખાસ મહત્વની વાત હેલોજન માટેની છે. એક વસ્તુ તમે નોટ કરી, હેલોજન અહીંયા પ્લસ આર અસર બતાવે છે, જે મતલબ છે કે હેલોજન પોતાનો પાઈ બંધ સહસ્પંદનમાં આપે છે, પણ વાસ્તવમાં હેલોજન તો વિદ્યુત ઋણ હોવાથી એ ઇલેક્ટ્રોનને પોતાની પાસે ખેંચે બી છે સિગ્મા બંધને. તો હેલોજનની ખાસિયત અહીંયા અલગથી લખી દઈએ. તો હેલોજન માટે કહી શકાય બેટા કે હેલોજન જે છે એ પ્લસ આર બતાવે છે, સાથે સાથે એ એટલે કે પાઈ બંધ આપશે, બરાબર, પાઈ ઇલેક્ટ્રોન આપશે, પણ સાથે સાથે બેટા એ માઇનસ આઈ પણ બતાવે છે. પ્રેરક અસર ઋણ બતાવે છે બેટા, કેમ કે વધારે વિદ્યુત ઋણ હોય છે તો એ સિગ્મા ઇલેક્ટ્રોનને ખેંચે છે. ક્લિયર છે બેટા આટલી વસ્તુ? તો આ ગુણધર્મ હેલોજનને અન્ય તત્વથી અલગ પાડે છે. ક્લિયર? આપણે અહીંયા સહસ્પંદનની બંને અસરો જોઈ લીધી બેટા. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ છેલ્લી અસર, જે છે ઇલેક્ટ્રોમેરિક અસર. યાદ કરો બાળકો, આપણે શરૂઆતથી જ્યારે બધી અસરો જોઈ, ઇલેક્ટ્રોન વિસ્થાપનની અસરોવાળો ચાર્ટ જોયો હતો, તો એમાં કહી દીધું હતું આપણે કે આ ત્રણ અસરો કાયમી છે, એટલે કે બંધારણમાં અંદર જોવા મળશે. પણ એક અસર જે ક્ષણિક હોય છે,
એટલે કે અસ્થાયી હોય છે અને ક્યારેક જોવા મળે છે. તો એ અસર હવે આવી ગયા છીએ ભણવા તરફ. એ છે બેટા ઇલેક્ટ્રોમેરિક અસર. તો હવે બેટા આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઇલેક્ટ્રોમેરિક અસર. તો બેટા ઇલેક્ટ્રોમેરિક અસર છે શું? ધ્યાન આપજો. જ્યારે બહુબંધ ધરાવતા પરમાણુઓ બેટા જરૂરી નથી કાર્બન જ હોય, અન્ય પરમાણુઓ બી બહુબંધ ધરાઈ શકે છે. બહુબંધ એટલે શું બેટા? બહુબંધ એટલે બેટા દ્વિબંધ અથવા તો ત્રિબંધ. બરાબર. તો જ્યારે બહુબંધ વાળા પરમાણુઓ પ્રક્રિયકની નજીક આવે છે, પ્રક્રિયકની હાજરીમાં પ્રક્રિયક નજીક આવતા પાઈબંધનું બંનેમાંથી કોઈ એક પરમાણુ ઉપર સ્થાનાંતર કરે છે. આ અસરને ઇલેક્ટ્રોમેરિક અસર કહે છે. બેટા ઇલેક્ટ્રોમેરિક અસરનું ઇંગ્લિશ નામ પણ આ જ છે, ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. અને બેટા મેન વસ્તુ યાદ રાખજો, આ અસર ક્ષણિક છે, કાયમ અણુમાં હોતી નથી. એટલા માટે એને ક્ષણિક અથવા અસ્થાયી અસર પણ કહે છે. હવે થશે શું બેટા? બહુબંધ વાળો પરમાણુ છે, ડબલ બંધ વાળો પરમાણુ છે, એની નજીક જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એ ડબલ બોન્ડ વાળા ઇલેક્ટ્રોન બેમાંથી એક પરમાણુ બાજુ જતા રહેશે. એમનેમ તો વચ્ચે જ હોય છે, પણ જ્યારે કોઈ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે જાય છે. આ અસરને ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય છે. અગેન બેટા ઇલેક્ટ્રોમેરિક અસરના પણ બે પ્રકાર છે બેટા. ઇલેક્ટ્રોમેરિક અસરના પણ બે પ્રકાર છે બેટા. પહેલો પ્રકાર આપણે જોઈ લઈએ બેટા, તો પ્લસ ઈ અસર, અને બીજો પ્રકાર બેટા માઇનસ ઈ અસર. ફરક શું છે બેમાં? ધ્યાન આપજો બેટા. પ્લસ ઈ અને માઇનસ ઈ અસરમાં ફરક શું છે? વ્યાખ્યા જોઈ લઈએ. જ્યારે પ્રક્રિયક જોડાવા આવતા બહુબંધના ઇલેક્ટ્રોન જે અણુ સાથે પ્રક્રિયક જોડાય એ અણુ પર ખસે તો તે અસરને પ્લસ ઈ અસર કહે છે. જુઓ બેટા ઉદાહરણ સમજીશું તો કન્સેપ્ટ ક્લિયર થશે. આ બે કાર્બન વચ્ચે અહીંયા બહુબંધ છે. હવે એમાં H+ જોડાવા આવ્યો, તો માની લો બેટા આ H+ જે કાર્બન પર જોડાવા જશે ત્યાં જ આ બંધનું કમ્પ્લીટ સ્થળાંતર થઈ જશે. કેમ કે H+ આપણને ખબર છે કે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે. એને શું જોઈતું હોય છે બાળકો? ઇલેક્ટ્રોન જોઈશે. તો એ પાઈ ઇલેક્ટ્રોન એ જ કાર્બન પર ખસે છે. જુઓ સમીકરણ પછી કંઈક આવું થશે. સી ડબલ બોન્ડ સી હતો એની જગ્યાએ તૂટી ગયો અને આની સાથે એક H જોડાઈ ગયો અને આ કાર્બન હવે પ્લસ બની ગયું, કેમ કે એની એક સંયોજકતા ખૂટી. તો આ અસરને બેટા પ્લસ ઈ અસર કહે છે. એ જ રીતે બેટા માઇનસ ઈ અસર શું થશે? ધ્યાન આપજો બેટા.
માઇનસ ઈ અસર શું થશે? જ્યારે જ્યારે પ્રક્રિયક જોડાવા આવતા બહુબંધના ઇલેક્ટ્રોન જે અણુ સાથે પ્રક્રિયક જોડાય તેનાથી વિરુદ્ધ અણુ પર ખસી જાય તો આ અસરને માઇનસ ઈ અસર કહેવાશે. આના કરતા એકદમ ઓપોઝિટ. ધ્યાનથી જુઓ બેટા. ધારો કે આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે અને હવે અહીંયા હેલોજન માઇનસ જેવો પ્રક્રિયક જોડાવા આવ્યો. તો જુઓ બેટા, આ પ્રક્રિયક કેન્દ્રાનુરાગી છે, એની પોતાની પાસે જ ઇલેક્ટ્રોન છે, એને તો ધન વીજભાર જોડે જવું છે. હવે ધ્યાન આપજો બેટા, તો જો આ પ્રક્રિયક આ કાર્બન જોડે જોડાવા આવે તો આ ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન બીજા કાર્બન પર શિફ્ટ થઈ જાય. તો જુઓ બેટા, શું નિપજ મળી? તો કાર્બન, એની પર ઇલેક્ટ્રોન આવી ગયા હોવાથી ઋણ ચાર્જ આવશે. જ્યારે આ કાર્બન પર હેલોજન જોઈન્ટ થઈ ગયો તો ઓપોઝિટ કાર્બન પર ગયું બેટા, એ અસરને માઇનસ ઈ અસર કહેવાય છે. ક્લિયર છે બેટા? તો આજે આપણે બેટા પ્રેરક અસર ભણ્યા હતા ગઈ વખતે, જોઈ લો. એનું રિવિઝન કર્યું આપણે, પ્રેરક અસર શું છે એ. સાથે સાથે બેટા આપણે આજે અતિસંયુગ્મન એટલે કે હાઇપર કોન્જ્યુગેશન જોયું. એ સિવાય સહસ્પંદન એટલે કે રેઝોનન્સ પણ જોયું. અને છેલ્લે આપણે ઇલેક્ટ્રોન મેરિક ઇફેક્ટ એટલે કે ઇલેક્ટ્રોન મેરિક અસર પણ જોયું. ક્લિયર છે બાળકો? એક વખત અહીંયા તમારી 4 ઇલેક્ટ્રોન સ્થાનાંતર અસર સંપૂર્ણ થઈ જાય છે. ઇલેક્ટ્રોન મેરિક અસરમાં પણ સહસ્પંદન અને પ્રેરક અસરની જેમ 2 અસરો મળે છે, પ્લસ ઈ અને માઇનસ ઈ. નજર નાખી લો બેટા. હવે આપણે આ ચેપ્ટરની એક છેલ્લી થિયરી જોવા જઈ રહ્યા છીએ. એ થિયરીનું નામ છે બેટા રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. બેટા વાસ્તવમાં તો આ રાસાયણિક પ્રક્રિયાના મુખ્યત્વે 4 પ્રકાર છે, પણ બેટા એના પેટા પ્રકારો ઘણા બધા છે. એ તમે ધોરણ 12ના ઓર્ગેનિક એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં જોઈશો. અત્યારે આપણે મુખ્ય 4 પ્રકાર કયા છે રાસાયણિક પ્રક્રિયાઓના, એ 4 પ્રકાર જોઈએ. તો એમાં બેટા પહેલો પ્રકાર છે એ છે યોગશીલ પ્રક્રિયા. અહીંયા આપણે દરેક પ્રક્રિયાની નાનકડું ઉદાહરણ જોઈશું અને કન્સેપ્ટ સમજીશું. બીજી પ્રક્રિયા છે બેટા વિસ્થાપન પ્રક્રિયા. ઇવન કદાચ આ પ્રક્રિયા તો તમે ધોરણ 9માં પણ ભણી ગયા છો. ત્રીજો પ્રકાર છે બેટા, પહેલું છે યોગશીલ પ્રક્રિયા, બીજો છે વિસ્થાપન પ્રક્રિયા, ત્રીજો પ્રકાર છે બેટા અહીંયા એ છે વિલોપન પ્રક્રિયા. અને ચોથો પ્રકાર છે બેટા સમઘટકીકરણ. આ 4 પ્રકાર અત્યારે આપણે આછી માહિતી મેળવીશું. ચલો, પહેલો પ્રકાર છે બેટા યોગશીલ પ્રક્રિયા. તો એની વ્યાખ્યા નથી લખતા, આપણે શાંતિથી ખાલી એનો મિનિંગ લખીએ છીએ, તમને સમજાઈ જશે. ધારો કે બેટા કોઈ મલ્ટિપલ બોન્ડ છે અહીંયા અને એની જોડે બેટા આવું C2 જોડાય છે કંઈક, બરાબર? એ મલ્ટિપલ બોન્ડ બી અને એની જોડે ધારો કે D2 જોડાય છે. તો આ મલ્ટિપલ બંધ તૂટી જશે અને એની સાથે આ રીતે જોડાઈ જાય. તો યોગશીલ પ્રક્રિયાની ખાસિયત એ છે કે આ પ્રક્રિયાઓ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વધારે આપે છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપશે. બેટા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું?
આલ્કેન અને આલ્કાઇન, આલ્કીન અને આલ્કાઇન, જેમાં એક કરતાં વધારે બંધ છે એ. ચલો એનું ઉદાહરણ જોઈએ બેટા. ધારો કે ઇથિન છે, એની પ્રક્રિયા ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે યુવી અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં કરવામાં આવે તો આ પાઈબંધ તૂટી જાય છે બેટા, અને બંને જગ્યાએ ક્લોરીન લાગી જાય છે. તો આ પ્રક્રિયાને બેટા કહી શકાય યોગશીલ પ્રક્રિયા. બેટા યોગશીલ પ્રક્રિયાનો મતલબ એ છે કે પ્રક્રિયકમાં એક કરતાં વધારે અણુઓ હોય અને નિપજમાં ભેગા થઈને મોટો અણુ બને. ક્લિયર છે? તો એવી પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય છે. બીજી પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું બેટા? ધ્યાન આપજો. ધારો કે અહીંયા એ જોડે કંઈક બી જોડાયેલો છે, તો આ સી હવે એ રીતે પ્રક્રિયા કરશે કે જેથી એસી બની જશે અને બી છૂટો પડી ગયો. તો આવી પ્રક્રિયાને વિસ્થાપન કહેવાય. એટલે કે સંયોજનમાં અણુ પરમાણુનું હટાઈ એની જગ્યાએ અન્ય અણુ પરમાણુ આવી જાય તો એને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. એનું ઉદાહરણ જોઈ લઈએ. ધ્યાન આપો, એનું ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે આલ્કોહોલની, આલ્કોહોલ ROH છે, એની પ્રક્રિયા HCl સાથે કરવામાં આવે છે. તો અહીંયાથી ROH માંથી ધ્યાનથી જોજો, OH નું વિસ્થાપન Cl કરશે બેટા, અને તમારે અહીંયા બની જશે RCl અને પાણી દૂર થશે. ક્લિયર છે બેટા? તો આ પ્રક્રિયાને તમે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખો છો. એ જ રીતે હવે બેટા આવે છે વિલોપન પ્રક્રિયા. તો વિલોપન પ્રક્રિયામાં શું થશે બેટા? વિલોપન પ્રક્રિયામાં ધ્યાન આપજો, મોટા અણુમાંથી સપોઝ આવી રીતે એ જોડે આવું CD જોડાયેલું છે, એની પ્રક્રિયા થઈ અણુ નાનો થશે અને બીજો કોઈક અણુ છૂટો પડશે. અણુ નાનો થશે અને બીજો કોઈ અણુ છૂટો પડશે. તો આવી પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહેવાય છે. ફોર એક્ઝામ્પલ બેટા, ફોર એક્ઝામ્પલ CH3 CH2 Cl ની પ્રક્રિયા આપણે કરીએ. બરાબર છે? આનું નામ તમે કહી શકો છો ક્લોરોઇથેન. એની પ્રક્રિયા બેટા આપણે આલ્કોહોલિક KOH જોડે કરીએ છીએ. આલ્કોહોલિક KOH જોડે. તો થશે શું બેટા? અહીંયાથી એક હાઇડ્રોજન, અહીંયાથી એક ક્લોરીન જતું રહેશે અને બની જશે બેટા CH2 ડબલ બોન્ડ CH2. તો જુઓ બેટા, મોટા અણુમાંથી બે વસ્તુ જઈ અણુ નાનો બની ગયો. તો એવી પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહેવાય છે. બોલો, ક્લિયર છે બેટા? અને છેલ્લી પ્રક્રિયા સમઘટકીકરણ. સમઘટકીકરણ પ્રક્રિયા એટલે શું? ધ્યાન આપજો. ધારો કે અહીંયા ABCD લાંબી ચેનમાં છે, એને કોઈક પ્રક્રિયક કે ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરાવતા એ ABCD માંથી બ્રાન્ચ પડી જાય છે, શાખા પડી જાય છે. તો સમઘટક બન્યો. વસ્તુ એની એ જ રહી, અણુસૂત્ર બંનેના સમાન, પણ બંધારણ બદલાઈ ગયું, જેથી ભૌતિક ને રાસાયણિક ગુણધર્મ પણ બદલાઈ જાય. તો એવી પ્રક્રિયાને સમઘટકીકરણ કહે છે. ચલો એનું એક ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે બેટા બ્યુટેન છે, ધારો કે બેટા બ્યુટેન છે. હવે આ બ્યુટેનની પ્રક્રિયા એનહાઇડ્રસ એટલે કે બિનજલીય AlCl3 સાથે કરો તો બ્યુટેનમાંથી બેટા બની જશે, બ્યુટેનમાંથી બેટા બની જાય છે 2મિથાઇલ પ્રોપેન. શું બની ગયું બેટા? 2મિથાઇલ પ્રોપેન. સમઘટક બની ગયો, ચેનમાંથી એક નીચે આવી ગયું. તો આ પ્રક્રિયાને સમઘટકીકરણ કહેવાય. બેટા આના અંદર ઘણા બધા ટાઈપ છે. બરાબર છે? વિલોપનમાં પ્રકારો છે, યોગશીલમાં પ્રકારો છે અને વિસ્થાપનના પણ પ્રકારો છે. પણ એ બધા પ્રકારો ડિટેલમાં તમે ધોરણ 12માં કેમિસ્ટ્રીમાં ભણશો. તો ક્લિયર છે આટલી પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ? તો બેટા અહીંયા તમારું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આજે આપણે બંધ વિભાજન, પ્રક્રિયકો, પ્રેરક અસર, અતિસંયુગ્મન, સંસ્પંદન, ઇલેક્ટ્રોન મેરિક અસર અને રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર ભણ્યા. હોમવર્કમાં એ છે બેટા કે આ ચેપ્ટર આખું તમારું પાયો છે.
આ ચેપ્ટર ધોરણ 12નું પાયો છે. તો એટલા માટે બેટા આખા ચેપ્ટરની બધી ડીપીપી, આખા પ્રકરણની બધી જ ડીપીપી ખાસ સોલ્વ કરી લેવી. બરાબર બેટા? તો જેથી તમને 12 સાયન્સમાં બહુ જ મદદ મળશે. ક્લિયર છે બેટા? તો અહીંયા તમારું આ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર પૂર્ણ થાય છે. તો બસ બેટાઓ સતત અને સખત મહેનત કરતા રહેજો અને ભણતા રહેજો. મળીશું ફરીથી અભિયાનના આવા જ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે, જેનું નામ છે હાઇડ્રોકાર્બન. તો ત્યાં સુધી આવજો, મળીએ ફરી.